મુકેશભાઈ, સિવિલ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા છો. શું ઘટના છે, કઈ રીતના? ગઈ રાત્રે જસદણ તાલુકાના મોટા હડમતિયા ગામના છગનભાઈ ઝાપડિયાનું શિવરાજપુર ગામના અસામાજિક તત્વો દ્વારા ત્યાં બોલાવી સમાધાન અર્થે જ્યારે બોલાવે છે અને ગેરકાયદેસર આખી 20-25 જણાની મંડળી બનાવે છે. અને આ લોકો જે વાત કરવા ત્યાં પહોંચે ન પહોંચે, 2 જણા છગનભાઈ ને એના છોકરા ઉપર જીવલેણ હુમલો કરે છે. છગનભાઈનું નાન્યાન મૃત્યુ થાય છે. એના છોકરાને હાલ અત્યારે રાજકોટ સિવિલમાં સારવાર લઈ રહ્યા છે. તો સમગ્ર કોળી સમાજની અને એના પરિવારજનોની એવી માંગ છે કે આ ઘટનાની અંદર આખી ટોળકી રચના કરીને 20-25 જણાને બોલાવી, તમામના હાથમાં કોઈને લાકડીઓ, કોઈના છરી, કોકના બધાના હથિયાર હતા. તો પોલીસ કડકમાં કડક આ લોકોને સજા કરવા અર્થે બધાને ધરપકડ કરે અને ફરીવાર આવી ઘટના કોઈ પરિવાર સાથે ન બને તે જાહેરમાં લાવીને એને ઢોર મારવામાં આવે, જેથી લોકોને કાયદા વ્યવસ્થા ઉપર ભરોસો બે. જસદણ વિછિયા વિસ્તારની અંદર આમ ગણો તો કચડેલા કાયદા વ્યવસ્થાની અંદર 1 વર્ષની અંદર 2 થી 3 કોળી સમાજના આગેવાનોનો ભોગ લેવાનો છે. તો અમારી કોળી સમાજના આગેવાન તરીકે પણ માંગણી છે કે કડકમાં કડક સજા થાય ને 25 વ્યક્તિને લઈ આવવામાં આવે અને કડકમાં કડક સજા કરવામાં આવે, જેથી કરીને ફરીવાર આવી ઘટના ન બને. એક જ માંગ છે કે જે આની અંદર 25 જણા હતા તમામ લોકોની ધરપકડ થાય, FIR નામ દાખલ કરવામાં આવે, કડકમાં કડક સજા થાય, ત્યાર પછી જ અહીંથી મૃતદેહ સ્વીકારવામાં આવશે એવી પરિવારજનોની માંગ છે.